નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 9.1 જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ દાખલા એવા છે ને ચેપ્ટર 9ના, જો તમે સમજશો ને તો જ પરીક્ષામાં આવડશે, બાકી ગોખી દેશો તો આવડશે નહીં. એટલે હું સરસ મજાનું સમજાવીશ, એટલે તમે જુઓ. પહેલો દાખલો આપણે શરૂઆત કરીએ છીએ. શું કહે છે હું ધ્યાનથી જોજો. એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. એટલે ચતુષ્કોણ કયો આવ્યો? સમલંબ આવ્યો. એટલે આપણને એ ખ્યાલ આવવો જોઈએ કે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર હવે આવવાનું છે. જો તેની સમાંતર બાજુઓની લંબાઈ 1 મીટર, એટલે એક આ અને બીજી 1.2 મીટર, એટલે અહીં, અને સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 0.8 છે, તો આ પાટિયાનું ક્ષેત્રફળ શોધો. વિદ્યાર્થી મિત્રો, આટલું તમે કરો તો તમને ખ્યાલ આવી જવો જોઈએ. ઓકે, હવે આપણે ગણવાની શરૂઆત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આવું જોઈએ તો શું થાય છે જુઓ. સમલંબ ચતુષ્કોણ છે તો અહીં આપણે લખીશું સમલંબ ચતુષ્કોણ. એના કયું નામ આપ્યું છે? પાટિયું. તો કૌંસમાં લખી દઈએ પાટિયાનું ક્ષેત્રફળ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને આ લખ્યું એ મહત્વનું છે, પછી સૂત્ર આવડવું જુઓ. તો એનું સૂત્ર કેવું છે? તો 1/3 ગુણ્યા h કૌંસમાં a વત્તા b. આ સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ. હવે ધ્યાનથી જોજો. 1/3 એમના એમ. આ h શું છે? તો સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. અહીં તો આકૃતિ આપેલી છે એટલે તમે ફટ દઈને લખી દેશો, પણ પરીક્ષામાં એવું પણ બને વિદ્યાર્થી મિત્રો કે આકૃતિ આપશી નહીં, છતાં તમને આવડવું જોઈએ. તો h એટલે 0.8 મીટર ગુણ્યા એ એટલે સમાંતર બાજુઓ 1 અને 1.2, તો 1 વત્તા 1.2. ઓકે, ચલો 1/2. અહીં બધા જ એકમ તમે જુઓ તો મીટરમાં છે. મીટર મીટર મીટર, એટલે આપણે ફેરવવાની જરૂર રહેતી નથી. આ પોઈન્ટ કાઢવો હોય તો 8 પોઈન્ટ પછી એક વકડો, એટલે નીચે 10 વડે ભાગવું પડે. અહીં 1 વત્તા 1.2, એટલે 1 ને 1 2, એટલે 2.2. ઓકે, ચલો જોઈએ. 1/2, 8/10, અને અહીં પોઈન્ટ કાઢો એટલે 22 કરી દઈએ, અને ભાગ્યા પોઈન્ટ પછી એક વકડો છે એટલે 10. છેદ ઉડાડવાનો. અહીં 10 છે એટલે એને હેરાન કરવાના નહીં. 2 ચોક 8, 22 ગુણ્યા 4 એટલે 2 ચોક 8, અને 2 ચોક 8 એટલે 88 ભાગ્યા 10 દાન 100. આગળ શૂન્ય હોય ને એટલે એને પોઈન્ટ કાપવાના ને આપણે સીધા ડાયરેક્ટ 1 અને 2, તો ઉપર 2 પોઈન્ટ કપાય, 1 અને 2 એટલે 0.88. આટલો જવાબ લખ્યો તો ખોટો પડશે. એટલે સાચો જવાબ છે, પણ માર્ક્સ તમારા કપાશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એકમ મીટર છે તો મીટરનો વર્ગ લખવો પડે, અને અહીં પાટિયાનું ક્ષેત્રફળ. આવું આપણે ગણીએ તો પરફેક્ટ ગણવાનું, તો પરીક્ષામાં તમારે કોઈ લોચો પડશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાંનો જવાબ આવી ગયો છે. 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો, થોડું હલી ગયું. ચલો બીજો દાખલો જોઈએ. અહીં બીજા દાખલાની શરૂઆત છે. ચલો આપણે જોઈએ છીએ શું કહે છે. ધ્યાનથી અહીં જોજો. હવે વિદ્યાર્થી મિત્રો, રકમ વાંચીએ. એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેન્ટીમીટર વર્ગ છે. તેની ઊંચાઈ 4 સેન્ટીમીટર છે. આ સમલંબની સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે, તો તેની બીજી બાજુની સમાંતર લંબાઈ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ધ્યાનથી જુઓ તો અહીં લખી દઉં નંબર 2. કોની વાત કરેલી છે? તો સમલંબ ચતુષ્કોણનું છે. તો અહીં લખીએ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા h ગુણ્યા a વત્તા b. હવે જોજો, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેન્ટીમીટર વર્ગ, એટલે આપેલું છે 34 આપ્યું છે. 1/3 એમના એમ. તેની ઊંચાઈ 4 સેન્ટીમીટર, એટલે h કેટલા આપ્યા છે? 4 આપ્યા છે. આ સમલંબની સમાંતર બાજુઓની એક બાજુની લંબાઈ 10, એટલે એ 10 આપી છે, વત્તા બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો, એટલે b શોધવાના છે. ઓકે, ચલો. એ 34 છે તો 34 એમના એમ. આ બગડો છે એ ઉપર જશે, એટલે એ થઈ ગયું. આ ચોકડો છે એ નીચે આવે, એટલે ક્રોસ ચોકડી થાય 4. તો અહીં શું રહ્યું? 10 વત્તા b. આ એકના ગુણાકારમાં છે એટલે કંઈ ફરક પડતો નથી. હવે અહીં છેદ ઉડાડો વિદ્યાર્થી મિત્રો. 2 દુ 4 અને 2
17. તો 17 બરાબર 10 વત્તા બી. વત્તા 10 આ બાજુ આવી જશે, તો બી બરાબર 17 ઓછા 10. 17માંથી 10 જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 7. તો બી બરાબર 7 સેમી. વિદ્યાર્થી મિત્રો આ જવાબ આવ્યો, પણ આપણે આવું નહીં લખવાનું. શું માગ્યું છે? બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. તો અહીં લખવાનું બીજી સમાંતર બાજુની લંબાઈ બરાબર 7 સેમી. આવું કરીએ ને તો પૂરેપૂરો દાખલો ગણ્યો છે એવું મતલબ થાય. ચલો નવું પેજ લઈ લઈએ. ચલો બીજો દાખલો પૂરો. તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સમજાવીશ, એટલે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. કંઈ કોમેન્ટ જેવું લાગે તો કરતા રહેજો. ચલો ત્રીજો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ ત્રીજો દાખલો. તો શું કહે છે? એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતર ABCDની વાડની લંબાઈ 120 મીટર છે. અહીં આપેલી છે જો ABCD વાડની લંબાઈ 120 મીટર છે. BC 48 મીટર, એટલે BC આ 48 મીટર છે. CD 17 મીટર, તો CD 17 મીટર છે. AD 40 એટલે AD 40 મીટર છે. હોય તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. અહીં બાજુ AB એ સમાંતર બાજુ AD અને BC પર લંબ છે. આયરી એ લંબ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું શોધવાનું છે? ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું છે. અને ખેતર કેવું છે? સમલંબ ચતુષ્કોણ છે. હવે વિદ્યાર્થી મિત્રો સમલંબ ચતુષ્કોણ મૂકીએ તો આપણને ખબર છે H નથી આપ્યો, આ AB શોધવો પડે. પણ ABની જગ્યાએ આપણને શું આલેલું છે? ચતુષ્કોણ આકારના ખેતર ABCDની વાડની લંબાઈ આપી છે. તો આના ઉપરથી આપણને મળશે. તો અહીં લખીએ ચતુષ્કોણ ABCDની પરિમિતિ. વાડની લંબાઈ એટલે પરિમિતિ કહેવાય. તો કઈ? ચારે બાજુનો સરવાળો AB વત્તા BC વત્તા CD વત્તા DA. હવે AB કેટલા છે? AB શોધવાના છે, તો AB પડ્યા રાખો. BC કેટલા છે? BC 48 છે. CD 17 આપ્યા છે અને DA 40 આપ્યા છે અને પરિમિતિ 120 આપેલી છે. ઓકે, તો 120 આ AB એમના એમ વત્તા. હવે જોઈએ તો આ સરવાળો કરવો પડશે. 0 7 અને 8 એટલે 7 ને 8 15નો પોચડો વધી 1 4 ને 5 6 6 ને 4 10 105. તો AB બરાબર આ 120માંથી 105 બાદ થશે તો 15 સેન્ટીમીટર આવ્યું. બરાબર, આપણે જે જરૂર હતું એ આવી ગયું. બસ હવે ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીં લખીએ ખેતરનું ક્ષેત્રફળ. સમલંબ ચતુષ્કોણ છે એટલે સૂત્ર એ આવશે 1/3 ગુણ્યા H કૌંસમાં A વત્તા B આવશે. બોલો આવડે કે ના આવડે? આવડી જાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, અહીં સેન્ટીમીટર બધા મીટરમાં છે, તો આપણે અહીં એકમ શેમાં લખવાનો ભાઈ? મીટરમાં લખવાનો. આ સેમી લખ્યો છે, જે એકમ આપ્યો હોય એ પ્રમાણે લખવાનું. ચલો 1/3 એમના. H એટલે કયું? H એટલે આર્યું AB. કેટલો લાયા આપણે? 15. તો આ 15 લાયા, તો અહીં 15 લખી દઈએ. A વત્તા B, A એટલે 40 અને B એટલે 48. સમાંતર 40 વત્તા 48. 40 વત્તા 48. ચલો આવું જુઓ. 1/3 ગુણ્યા 15. 40 વત્તા 48 8 વત્તા 0 એટલે 8. 4 ને 4 8. છેદ ઉડાડો તો 2 44. હવે શું 44 ગુણ્યા 15? હું અહીં રફકામમાં કરું છું તમારી સામે, તમારે પાછળ કરવાનું છો. 0 એકડો છે એટલે 44. 5 ચોક 20 ની 0 વધી 2 5 ચોક 20 ને 2 22 0 4 5 6 4 5 660 આવ્યો. એકમ મીટર છે તો મીટરનો વર્ગ. શું આવ્યું? ખેતરનું ક્ષેત્રફળ. બોલો આવડે કે ના આવડે? આવડે વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી છે. ઓકે, આ જવાબ આવી ગયો છે. આ રીતે તમારે ગણવાનું. ચલો ચોથો જોઈએ. શું કહે છે? ચોથાની આકૃતિ આપેલી છે. એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર છે. એટલે આ વિકર્ણ કેટલો છે? 24 મીટર છે.
બાકીના બે શિરોબિંદુઓમાંથી આ વિકર્ણ પર દોરેલો લંબ 8 મીટર, એટલે આયરો લંબ 8 મીટર અને આ 13 મીટર છે. તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. ખેતરનું ક્ષેત્રફળ બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો આ કયો ચતુષ્કોણ છે? તો સમલંબે નથી, સમબાજુએ નથી. તો સૂત્ર કયું આવશે? તો સૂત્ર આવશે 1/3 ડી કૌંસમાં H1 વત્તા H2 આવશે. આ સૂત્ર આવો. ચલો 1/3 એમના એમ. ડી એટલે વિકર્ણ કેટલો છે? 24. તો 24 ગુણ્યા, અહીં ગુણ્યા કરવું હોય તો કરી દેવાનું, H1 વત્તા H2. તો H1 કેટલા છે? 13 અને 8. તો 13 વત્તા 8. 1/3 એમના એમ, 24 એમના એમ, 13 અને 8 એટલે કેટલા થશે? 13 અને 8 એટલે 21. હવે બે કેટલા આવું? 12. શું વધ્યું? 12 ગુણ્યા 21. તો 12 ગુણ્યા 21 અહીં કરી દઉં. 12 અને 21 0 2 દુ 4 2 એકા 2 1 છે એટલે 12 2 4 ને 1 5 અને 2 252. 252 આયા વિદ્યાર્થી મિત્રો. હવે એકમ આપણે લખવાનું છે. એકમ કયા એકમમાં આપેલા છે? બધા મીટરમાં છે. તો મીટરનો વર્ગ. ખેતરનું ક્ષેત્રફળ. તો આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો છે. ઓકે, 4 દાખલા પૂરા થયા. ચલો 5મો લઈએ. શું કહે છે? સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર છે. તેનું ક્ષેત્રફળ શોધો. આ તો આવડે એવું છે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, આ સૂત્ર તમને આવડવું જોઈએ. તો 1/3 ગુણ્યા D1 ગુણ્યા D2. ચલો 1/3 એમના એમ. D1 એટલે પહેલો વિકર્ણ કેટલો છે? 7.5 અને બીજો 12 છે. તો 7.5 અને બીજો 12. 1/3 એમના એમ. 7.5 એટલે 75 ભાગ્યા 10. પોઈન્ટ પછી એક આંકડો એટલે 10 વડે, પોઈન્ટ પછી બે આંકડા એટલે 100 વડે ભાગવા પડે. 12 એમના એમ. હું છેદ ઉડાડો તો 2 છંગ 12. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે નીચે 0 હોય ને એટલે વધારે મહેનત કરવાની નહીં. 75 ગુણ્યા 6 એટલે 6 × 35 ની 0 વધી 3. 6 × 42 43 44 45 450 અને નીચે 10. 0 ગઈ 0 ગઈ 45. એકમ શેમાં આપેલા છે? સેન્ટીમીટરમાં. તો સેમીનો વર્ગ અહીં લખી દઈએ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ઓકે, આ રીતે ગણવાનું છે. ચલો આગળ જોઈએ. 5 છઠ્ઠો લઈએ. છઠ્ઠામાં શું કહે છે? હવે ધ્યાનથી તમારે જોવાનું છે. ઓકે, એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 5 સેન્ટીમીટર, સમબાજુ ચતુષ્કોણની વાત છે, અને વેધ 4.8 સેન્ટીમીટર છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે આપણને ખબર છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું છે? 1/3 D1 અને D2. વિકર્ણની લંબાઈ 8 સેન્ટીમીટર. તો બીજા વિકર્ણની લંબાઈ શોધો. તો આપણે પહેલાં સમબાજુ ચતુષ્કોણ એ જ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું પહેલાં ક્ષેત્રફળ શોધવું પડશે. તો કયું થશે? બાજુ ગુણ્યા વેધ. બાજુ ગુણ્યા વેધ. ચલો બાજુ કેટલી છે? 5. વેધ કેટલો છે? 4.8. હવે ગુણાકાર પોઈન્ટ નહીં એ રીતે જ કરવાના. 5 × 8 40 ની 0 વધી 4. 5 × 20 ને 4 24. એક પોઈન્ટ છે એટલે એક કાપ્યો એટલે કેટલો આવ્યો? 24 આવ્યો. સેમીનો વર્ગ. બસ હવે આપણને જે શોધવાનું કીધું હતું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ લખીએ. એ તો આવી ગયું. એક ક્ષેત્રફળ માગ્યું હતું એ. તો સમબાજુ ચતુષ્કોણનું
ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા D1 ગુણ્યા D2. હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 24. આ સમબાજુ એ જ સમાંતર હો, અહીં માટે 1/2. હવે વિકર્ણ એક આપેલો છે કેટલો? 8. તો બીજો શોધવાનો છે D2, શોધી દઈએ. તો આ 24 એમના એમ થશે, આ બગડો ઉપર જશે, આ આઠડો નીચે આવશે, બરાબર છે, બરાબર D2. હવે છેદ ઉડાડો તો 2 ચોગ 8, 4 છંગ 24. તો D2 બરાબર કેટલા આવ્યા? 6. તો D2 બરાબર 6 સેમી આવી ગયા, બરાબર. તો શું કીધું છે આને? બીજા વિકર્ણની લંબાઈ, તો અહીં લખી દો, બીજા વિકર્ણની લંબાઈ બરાબર 6 સેમી. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગણવાનો થાય. ચલો 9 પેજ લઈ લઈએ. 15 મિનિટ જેવું થયું, 7, 8, 9, 10, 11. ચલો 7મો લઈ અને પછી બીજા દાખલા થોડા મોટા છે એટલે નેક્સ્ટ વિડીયો મળે. ચલો 7મો જોઈ લો એકલું. 7મા સુધી આપણે ગણાવી દઈએ છીએ. શું કહે છે? કોઈ મકાનના ભોયતળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની 300 લાદીઓ લગાડેલ છે. એટલે કોઈ મકાન છે એનું ભોયતળિયામાં 300 લાદીઓ છે. આ લાદીના વિકર્ણની લંબાઈ 45 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર છે. હવે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા હોય તો સમગ્ર ભોયતળિયાની લાદી ઘસાવાનો ખર્ચ કેટલો થશે? તો વિદ્યાર્થી મિત્ર પહેલાં સમબાજુ લાદીનું ક્ષેત્રફળ શોધવું પડે. સમબાજુ લાદી છે એટલે એનું સૂત્ર તો એક જ આવે, 1/3 ગુણ્યા D1 ગુણ્યા D2. ચલો 1/3 એમના એમ વિકર્ણ આપ્યા છે, જુઓ વિકર્ણની લંબાઈ 45 અને 30. તો 45 ગુણ્યા 30. છેદ ઉડાડો તો 2 15 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો 45 ગુણ્યા 15 કરવા પડે આપણે. અહીં સાઈડમાં કરું હું, તમારા રફ પેજમાં પાછળ કરવાના. આ હું ડાયરેક્ટ નથી લખતો ને, કે તમને લાગે સાહેબ તો બધું ડાયરેક્ટ લખી દે છે. 5 5 25નો પોચડો વધી 2, 5 ચોક 20, 20 અને 2 22, 5 6 7 4 ને 2 675 આવ્યા. તો 675 સેમીનો વર્ગ. આ શું આવ્યું? તો એક લાદી હોય તો એનું ક્ષેત્રફળ આવ્યું 675 સેમીનો વર્ગ આવ્યો. ખ્યાલ આવ્યો? હવે વિદ્યાર્થી મિત્રો આવી કેટલી લાદીઓ છે? જુઓ 3000 લાદીઓ છે. તો 3000 લાદી હોય તો કેટલું? તો 3000 ગુણ્યા 675. 3 ગુણીએ તો 3 5 15નો પોચડો વધી 1, 3 ચીતો 21 ને 22નો બગડો વધી 1, 3 ચંગ 18 અને 1 19 અને આ 3 મેળો. આવું આવ્યું સેમીનો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો આટલો આવ્યો, બરાબર, સેમીનો વર્ગ. આટલું ક્ષેત્રફળ કુલ થયું, કહેવાનો મતલબ એ છે. પણ અહીં તમને ભાવ આપ્યો છે, જુઓ 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા. તો મીટરમાં આપ્યો છે, તો આને કેટલા વડે ભાગવા પડે? 19,25,000. આના સેન્ટીમીટર, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. તો વર્ગ છે એટલે 100 ગુણ્યા 100. તો એ સેન્ટીમીટરની જગ્યાએ શું આવી જાય? મીટરનો વર્ગ વિદ્યાર્થી મિત્રો આવે. હવે છેદ ઉડાડો, 1 ગઈ 2 1 ગઈ 1 ગઈ 1 ગઈ 1 ગઈ 1 ગઈ. તો 1925 છે વિદ્યાર્થી મિત્રો. અહીં આપણે ગુણાકારમાં ક્યાંક ભૂલ લાગે છે મને, 1 મિનિટ જોઈ લઈએ આપણે. 675 ગુણ્યા 3, 3 5 15નો પોચડો વધી 1, 3 સીતો 21 ને 22નો બગડો વધી 2, 3 છંગ 18, 18 19 20 એટલે 2025 આવે, બરાબર. તો અહીં થોડી ભૂલ છે, 2025. અહીં કેટલો આવો? 2025. હવે અહીં એક પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો કાપવાનો છે, પણ આપણે કાપતા નથી. તો 2025 ભાગ્યા 10 મીટરનો વર્ગ આટલું આવ્યું. હવે વિદ્યાર્થી મિત્રો અહીં ભાવ આપ્યો છે, જુઓ 1 ચોરસ મીટરનો 4 રૂપિયા. તો આનો 4 રૂપિયા હોય તો કુલ ખર્ચ, તો અહીં લીટી દોરું છું, તો 2025 ભાગ્યા 10 ગુણ્યા 4. તો હવે છેદ ઉડાડો વિદ્યાર્થી મિત્રો, તો આ બંનેનો ગુણાકાર કરો. 4 25 0 વધી 2, 4 દુ 8, 9 10 0 વધી 1, 4 0 એટલે 1 અને 4 દુ 8. 8100 અને આ ભાગ્યા 10 તો શું છે? 0 તો વધ્યું 810 રૂપિયા થયા. તો કેટલો ખર્ચ આવ્યો?
810 ખર્ચ આવ્યો વિદ્યાર્થી મિત્રો. આ રીતે તમે ગણો તો તમારે કામનું છે. ઓકે, હવે જે મોટા દાખલા છે નેક્સ્ટ જોઈશું.